તો પશુપાલક તેમજ ખેડૂત મિત્રો, આજે હું તમને એક એવી વસ્તુ બતાવીશ કે જે દરેક પશુપાલનને કોઈ પણ પશુને તમે નાખવામાં આવો તો એ ખાઈને ખાય, કારણ કે કોઈ દિવસે હપકા ના પડે એવી વસ્તુ એટલે આપણો રચકો. ભારત માતા કી જય. તો પશુપાલક મિત્રો, આજે હું તમને એક એવી વસ્તુ બતાવી રહ્યો છું કે જે દરેક પશુપાલક માટે સારામાં સારી એક ચારાની વ્યવસ્થા કહી શકાય છે ને. કે જે પશુ રાખતા હોય, દાખલા તરીકે કોઈ ગાય હોય, ભેંસ હોય, કોઈ ઘોડા રાખતા હોય, એમના માટે આ ચારો એવો છે કે જે બધા ચારા કરતાં અતિ ઉત્તમમાં ઉત્તમ ચારો ગણી શકાય. તો મિત્રો, આ પશુપાલનમાં લસકો વાવવાનો મને વિચાર એટલા માટે આવ્યો કે મારા જોડે ઓલરેડી 2-3 પશુ છે જ, છતાં હું ખેતી સાથે પણ સંકળાયેલો છું. એટલે મેં વિચાર કર્યો કે આ એરંડા વાવેતર કરું છું તો એરંડાની થોડી જગ્યા રાખી અને વાવેતર કરું, અને એના અંદર જો લસકાનું વાવેતર કરું તો પશુઓને ઘાસચારો પણ મળી રહે અને વત્તા એરંડાની મારી પણ આવક સારી એવી થઈ શકે. આજે તમે જોઈ શકો છો કે આ સારા એવા પ્રમાણમાં લસકો પણ સારો છે, વત્તા તમને એરંડા બતાવું કે જો અત્યારે અહીંયા ઊભો ઊભો તમને દેખાય છે કે એરંડાની માળ પણ સારી એવી અને એરંડા પણ સારી એવી અવસ્થામાં છે. તો આની વાવેતરની પદ્ધતિ વિશે પણ તમને હું માહિતી આપું કે જ્યારે મેં ઓગસ્ટ મહિનાની અંદર 15મી ઓગસ્ટ આજુબાજુ એરંડાનું વાવેતર કર્યું તો એનું અંતર મેં 8 ફૂટ અંતર રાખેલું બે હાર વચ્ચે, અને એક છોડથી બીજા છોડનું અંતર 2.5 ફૂટ જેવું રાખ્યું, જેથી કરીને મને મગજમાં આવ્યું કે આટલી બધી મોટી જગ્યા રાખવાથી વચ્ચે ટ્રેક્ટર આપણું સહેલાઈથી ચાલી શકે, અને ટ્રેક્ટર સહેલાઈથી ચાલે તો એની ખેડ થઈ જાય. ખેડ થયા પછી દિવાળી પર આનો જ્યારે એરંડાનો છોડ મધ્યમ અવસ્થાથી નાની અવસ્થાથી થોડો મોટો થયો ત્યારે મને વિચાર આવ્યો કે હવે આની અંદર જો બીજું કંઈ વાવેતર નહીં કરું તો ઉગાડવાનું પ્રમાણ વધી જશે અને વારે વારે ખેડ કરવી પડશે. એટલે મેં એ વખતે લસકાનું વાવેતર અંદર કરી દીધું. આજે જે મેં આ એરંડાનું વાવેતર 8 ફૂટ કરેલું છે, પણ આ એરંડાનો જે વિકાસ છે અને લસકાનો વિકાસ છે એ જોતો મને એમ લાગે છે કે હજુ આનું અંતર 10 ફૂટ જો હું કર્યું હોત તો આના કરતાં પણ સારું એવું પરિણામ હું મેળવી શકું. કારણ કે 10 ફૂટનું અંતર થવાથી ક્યારો કરવામાં પણ એકદમ સુલભ પડી જાય. કારણ એક આ બાજુની પાળી અને બીજી પાળી, અત્યારે મારે 2 હાર વચ્ચે એક વાર છોડી અને પાળી કરવી પડે છે, કારણ કે પાણીનું પ્રમાણ મારા વધારે છે એટલે ચારા મોટા કરવા પડે છે. અને પેલા જે ચારા માપના 10 ફૂટના અંતરે ચારો થાય તો એ ચારો પાવાની પણ મજા આવે, વત્તા એરંડા ઉતારતી વખત ફરવાની પણ મજા આવે. લસકો વાવવાનું બીજું પણ એક મારું ખાસ કારણ હતું, કારણ કે જ્યારે એનો પ્રથમ વાડ આવે એટલે લગભગ ઉત્તરાયણ આજુબાજુ આવે. હવે લસકાનું વાવેતર મારે પાસે તો પશુનું માપ એટલે કે પ્રમાણ ઓછું છે, 2 થી 3 પશુ હું રાખું છું, પણ બાકીનો લસકો છે એ મારે મજૂર નથી કરવા પડતા, કારણ કે આજુબાજુ પશુવાળા ક્યારાના ભાવથી લઈ જતા હોય છે અને લીલો વાડ એ લોકો ખવડાવી દેતા હોય છે. એટલે પહેલું તો મજૂરનો પ્રશ્ન નીકળી જાય છે અને આપણને એ લસકામાંથી પણ પૈસા મળી શકે છે. ત્યાર પછીનો બીજો વાડ આવે, એ વાડ પણ સારો એવો આવે છે, અને બીજો વાડ પણ હું મજૂરોને એ રીતે મજૂર ના કરવા પડે એટલે આજુબાજુના પશુપાલક મિત્રો માગતા જ હોય છે તો એમને લસકાનો એ વખતે પણ ચારો આપી દો. આમ સદંતર એના 3 વાડ તો એવા આવતા હોય છે કે જે આપણે વેચી શકીએ છીએ બહાર, એટલે લીલા લસકાની અંદરથી પણ આપણે સારી એવી કમાણી કરી શકીએ. આમ 3 વાડ વાઢવાનું કારણ એક જ હોય છે કે 3 વાડ વાઢવાથી અંદર લસકાનું જે ફૂટ છે એનું પ્રમાણ વધી જાય છે, અને પ્રમાણ વધ્યા પછી એ ત્રીજો વાડ પટ્યા પછી હું લસકાને એમના એમ ઊભો રાખું છું, જેથી કરીને એ લસકાને પકવી અને એના બીજ બનાવી શકાય અને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન પણ મળી શકે છે. ગઈ સાલે મારે 1 વીઘાની અંદર લસકો અને એરંડા 2 વાવેતર કરેલું હતું. લસકાની અંદર પણ સારું એવું 8 મણ ઉત્પાદન મળ્યું હતું, કારણ કે વધારે આપણે ખોટું કહેવાની જરૂર નથી, જે છે એ જ હકીકત કહી શકું છું. અને વીઘાની અંદર 30 મણ એરંડા મારે થયા હતા, એટલે 30 મણ એરંડા મળ્યા હતા અને 8 મણ લસકો. અને લસકાનો ગઈ સાલનો ભાવ હતો 9,000 રૂપિયા 20 કિલોના, એટલે 70,000 થી 72,000 રૂપિયાની આવક લસકાની અંદરથી થઈ હતી, વત્તા શરૂઆતના જે 3 વાડ હતા એ પણ મેં લીલા વેચી દીધેલા હતા. એટલે આમાં બિલકુલ મજૂરોનું પ્રમાણ ઓછું અને સારી એવી આવક મેળવી શકાય છે. હવે રચકાની અંદર ખેડૂત મિત્રો એવી રીતનું હોય છે કે 2 જાતના રચકા હોય છે. એક રચકો 3 વર્ષ સુધી ઊભો રહેતો હોય છે કે જે 3 વર્ષનો કહેવાય, અને આ 12 માસ્યો એટલે કે 12
મહિના સુધીનો જ ઊભો રહે. પણ 12 મહિનાનો લસકો વાવવાનું મારું એક જ કારણ હતું કે જ્યારે પણ 12 મહિનાની અવસ્થા એની પૂરી થાય એ વખત મારે એરંડાનું પણ કામ પૂરું થઈ જાય અને લસકાનું પણ તમામ કામ પૂરું થઈ જાય અને ખેતર મારું ખાલી થઈ જાય અને સારી એવી આવક પણ મેળવી શકું. અને આની અંદરથી મેં ઉત્પાદન એરંડાનું પણ સારું એવું મળી શકે છે અને લસકાનું પણ ઉત્પાદન સારું એવું મળી શકે. અને બીજી એક ખાસ વાત મિત્રો મારે તમને જણાવી છે કે લસકાનું વાવેતર કરવામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ બિલકુલ પણ તમે ના કરો તો પણ ચાલી શકે છે. કારણ કે જો તમારા ઘેર પશુ હોય અને પશુઓનું એકવાર છાણિયું ખાતર તમે એ ખેતરની અંદર ભરી દીધેલું હોય તો એરંડા પણ સારા થઈ જાય છે અને રસકો પણ સારા પ્રમાણમાં મળે છે. રાસાયણિક ખાતર બિલકુલ જરૂર નથી પડતી. અને રહી વાત દવાની, બિલકુલ જરૂર ઓછી પડતી હોય નહીવત. ઘણીવાર મેલો અને એવો ઉપદ્રવ આવતો હોય છે પણ શરૂઆતના સ્ટેજ ઉપર શું થાય કે જ્યારે મેલો આવે એવી અવસ્થા હોય ને ત્યારે અમારા બાપ દાદા જે પદ્ધતિ અપનાવતા કઈ આકડીઓ લાવતા. અમારા શેઢ જ ઊભો છે આકડીઓ. આકડીઓ લાવી અને જ્યારે પણ પાણી આપવામાં આવે ત્યારે એ નેકની અંદર આકડીઓ કાપી અને મૂકી દેતા અને એના ઉપર પથ્થર મૂકી દે એટલે પાણીની અંદર તણાય નહીં અને આકડિયાની અંદરથી જે પણ પાણી પસાર થાય અને એ પાણી જો લસકાને આપવામાં આવે તો મેલા બિલકુલ નહિવત પ્રમાણમાં આ ઉપદ્રવ રહેતો હોય છે. એટલે મેલાનું પ્રમાણ એકદમ ઘટાડી શકાય છે. તો મિત્રો આ હતી અમારી આજની જે નાના પશુપાલકો તેમજ નાના ખેડૂત માટેની માહિતી કે જેની અંદર સારા એવા પ્રમાણમાં લસકાનું પણ ઉત્પાદન લઈ શકે અને સારી એવી આવક મેળવી શકે તેમજ પોતાના ઘરે પશુ હોય તો એમને પણ સારો એવો આહાર મળી શકે એ વિશેની માહિતી જો તમને સારી લાગી હોય તો અમારી આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને લાઈક કરજો. ના નહીં પીવી. મોડું થઈ જાય. મોડું થાય